નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો, ગુજરાત રાજ્યના જે પેન્શન ધારકો છે તેમને મે 2025 એટલે કે મિત્રો આ મહિનાનું પેન્શન કેટલું મળશે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરએ અન્ય કોઈપણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો યાની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટો મિત્રો. તો આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું કે ગુજરાત રાજ્યના જે પેન્શન ધારકો છે તેમને મે 2025 એટલે કે મિત્રો માસનું પેન્શન કેટલું જમા થશે, જાણો વિગતવાર માહિતી મિત્રો. કેટલું જમા થવાનું છે, વધારે લાભ મળવાનો છે અને કોઈ પણ લાભ મળવાનો છે કે નહીં આ મહિનામાં, તેના વિશે આજના વિગતે વિડીયોની શરૂઆત કરીશું. તો મિત્રો વિડીયોની શરૂઆત કરું છું. સૌપ્રથમ મિત્રો બીજો મહત્વનો બાબત એ છે કે તમે જાણો છો તેમ એટલે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી હરેક માહિતી આપણી ચેનલ પર કરવામાં આવે છે. પેન્શનધારક મિત્રો છે હરે મહિને તમારું પેન્શન જમા થાય છે. તો મિત્રો આપણે આ ચેનલ પર તમે જે પણ મહિનાનું પેન્શન છે, જે મહિના છેલ્લી તારીખ એટલે મિત્રો ઉદાહરણ તરીકે સમજીએ કે આ મહિનો છે મે અને મે મહિના 31 તારીખ છેલ્લી તારીખ છે. તો મિત્રો જે પણ મહિના છેલ્લી તારીખે આપણે વિડીયો બનાવીને જાણ કરીશું કરતા આવી રહી છે કે મિત્રો તમે એ મહિના પેન્શન કેટલું મળે છે. સાથે સાથે રોજ તમને આવી માહિતી મળતી રહેશે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી બાબતે. તો મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો આ મહિનાનું પેન્શનમાં કેટલું મળશે? તો સૌપ્રથમ મિત્રો આ મહિનાનું પેન્શન તમારું જે મૂળ પેન્શન મળે છે એ પેન્શન મળવાનું છે. આમાં કંઈ પણ વધારો કે લાભ મળવાનો નથી. તો તમે જાણો છો મિત્રો તમારું મૂળ પેન્શન પ્લસ મોંઘવારી ભથ્થું મળતું હશે, પ્લસ જેમાં મેડિકલ એલાઉન્સ. દાખલા તરીકે મિત્રો આ 3 સરવાળો છે, 3 જે સરવાળો આવશે અને જો તમે કોમ્પિટિશન રકમની કપાત થતી હોય કપાત અને આવક કપાતની માઇનસ કરશો એમાં જેટલું પણ વધશે તેમાં જે મૂળ પેન્શન કહેવાય છે. તમે મૂળ પેન્શન તમે જાણો છો તમે પેન્શનધારક મિત્રો છો, તમારું મૂળ પેન્શન જેટલું જમા થશે એ જ આ જ મહિને મૂળ પેન્શન જમા થવાનું છે. તો આ વર્ષ સ્પષ્ટ મિત્રો તમારું મૂળ પેન્શન આ મહિને મળવાનું છે. તો આપણે ઉદાહરણ તરીકે સમજી લઈએ કે તમારું પેન્શન કેટલું મળશે મિત્રો આ મહિને. તો સૌપ્રથમ મિત્રો ઉદાહરણ તરીકે આપણે 9,000 મૂળ પેન્શન છે, તેના મોંઘવારી ભથ્થું 55% એટલે 4,950 રૂપિયા પ્લસ 1,000 મેડિકલ એલાઉન્સ, આમ 14,950 રૂપિયા થશે મિત્રો. આમાંથી તમે જો તમે કોમ્પિટિશન રકમ સમયગાળો છે ને એ માઇનસ કરવાનો છે અને આવકવેરાની રકમ માઇનસ કરવાની નથી. આ બંને માઇનસ કરશો, આમાં જેટલું પણ તમારે આવશે મિત્રો સરવાળો એટલું માઇનસ કરી તો સરવાળો આવશે એટલું મિત્રો તમારું આ મહિનાનું પેન્શન ગણાશે. એટલે કે મે 2025માં તમારું મૂળ પેન્શન એટલું જમા તમારા ખાતામાં થશે. તો ક્યારે થશે? સૌપ્રથમ મિત્રો આજના દિવસમાં થઈ શકે છે અને આજે જો ન થાય તો મિત્રો કાલ તો રવિવાર આવે છે એટલે કાલ તો નહીં જ થાય. બીજી તારીખે એટલે કે મિત્રો સોમવારે 2 જૂને તમારા ખાતામાં જમા થશે મિત્રો. તો સૌપ્રથમ આ માહિતી હતી, તમારા ખાતામાં મૂળ પેન્શન જમા થવાનું છે, એમાં કંઈ વધારો થવાનો નથી. તો મિત્રો બીજી બાબત એ છે મિત્રો આ 5, 6, 7 તમે જાણો છો મે, જૂન, જુલાઈ આ 3 મહિના એવા છે તેમાં તમારું જીવન હયાત ખરાઈ તમે કરાવી શકો છો. જો તમે હયાત ખરાઈ ન કરાવી હોય તો તમે આ 3 મહિનામાં તમારા સબગાડી તમે હયાત ખરાઈ કરાવી શકો છો. તો મિત્રો જો બીજું મહત્વ એ છે કે જો તમે જે પેન્શનધારક મિત્રો જો તમે સૌપ્રથમ હયાત ખરાઈ 3 પ્રકાર છે, 3 રીતે કરાવી શકો છો. સૌપ્રથમ તો તમારા જે ખાતામાં પેન્શન ચાલતું છે તે ખાતામાં જઈને એટલે કે જે બેંકમાં જઈને મેનેજરને મળીને તમારું ફોર્મ તો એડવાન્સમાં જે બેંકમાં તમારું પેન્શન ચાલતું તે ફોર્મ આવી જ ગયું હોય મિત્રો, તો તમારે તે મેનેજર મળીને તમે ત્યાંથી તમે સૌપ્રથમ જે હયાત ખરાઈ કરી શકો છો. બીજો સગવડ એ છે કે પોસ્ટ ઓફિસ દ્વારા મિત્રો પોસ્ટ ઓફિસ દ્વારા સરકારી બીજું મહત્વનું પગલું લીધું છે. પોસ્ટ ઓફિસ સાહેબશ્રી ઘરે આવીને ફેસ દ્વારા પણ તમારું હયાત ખરાઈ કરે છે, હયાત ખરાઈ કરાવી દેશે. સાથે મિત્રો બીજી છે ફિંગરપ્રિન્ટ દ્વારા પણ તમારો જે હયાત ખરાઈ થઈ શકે છે. સાથે મિત્રો બંને તો તમે ન થઈ શકો છો. તમે જો તમે મોબાઈલનો વધારે યુઝ કરતા હોય તમારી માહિતી જીવન પ્રમાણપત્ર એક એપ્લિકેશન આવે છે, તમારે એપ્લિકેશન દ્વારા પોતાનું જીવન પ્રમાણપત્ર એપ્લિકેશનો જઈ પોતે તમે ફેસ ઓથેન્ટિક દ્વારા તમે જે જીવન હયાત ખરાઈ કરાવી શકો છો. સાથે મિત્રો વિદેશમાં રહેતા તેમને પણ મોબાઈલ દ્વારાથી કરાવી શકો છો. તો મિત્રો આટલી માહિતી હતી. તમારા આ મહિને મૂળ પેન્શન આવવાનું છે, કંઈ પણ વધારે પ્લસ સરવાળો થવાનો નથી.
સાથે મિત્રો જે આ છે તમે હયાત કરાવી લેજો। આ બધી જ માહિતી મિત્રો આવીને માહિતી આપણી ચેનલ પર કરવામાં આવશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।